નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યભરમાં ઓવરસ્પીડથી ગાડી ચલાવવાનું ચલણ વધતું જાય છે. ખાસ કરીને ટીનએજના છોકરાઓ જ્યારે પોતાના મા બાપને કહ્યા વગર ગાડીઓ લઈને નીકળી પડે છે રોડ પર, ત્યારે એ લોકો આડેધડ ડ્રાઇવિંગ કરે છે, બેફામ ગાડીઓ ચલાવે છે અને અન્ય લોકોની જિંદગીઓને પણ જોખમમાં મૂકે છે. સુરત શહેરમાં 20મી તારીખે રાત્રે, એટલે કે ગઈ રાત્રે, આવા જ પ્રકારની એક ઘટના બની છે, જેમાં બિલ્ડરના એક નબીરાએ, મોહિત ચૌહાણ નામના એક નબીરાએ, જે બિલ્ડરનો પુત્ર છે, આડેધડ ગાડી ચલાવી અને વેસુ વિસ્તારમાં આ કારનો અકસ્માત સર્જ્યો હતો, જેમાં કારનો આગળનો ભાગ વધારે પડતો ડેમેજ થયો હતો અને આ બંનેને, એની સાથે બેસેલા એક મિત્રને અને મોહિત ચૌહાણને, બંનેને ઈજા થઈ હતી. સ્થાનિક લોકોએ ગાડીના કાચ તોડી અને એ બંનેને બહાર કાઢ્યા હતા અને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. આ મામલે હજુ સુધી સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ જે પ્રમાણે વિગતો બહાર આવી રહી છે એ પ્રમાણે 3 મહિના અગાઉ પણ આ મોહિત ચૌહાણે પૂરપાટ ઝડપે ગાડી દોડાવી અને લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા અને પોતાના જીવને પણ જોખમમાં મૂક્યો હતો. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી, એને ગાડીની આગળ બેસાડી અને એના ફોટા પાડ્યા હતા. એ ફોટા વાયરલ પણ થયા હતા સોશિયલ મીડિયામાં. ત્યારે એણે હાથ જોડીને માફી માંગી હતી. આ સમયે એની સામે સત્તાવાર પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. મોહિત ચૌહાણ જેવા નબીરાઓ યા તો લાયસન્સ વગર ગાડી ચલાવે છે, અથવા તો એમની પાસે લાયસન્સ હોય છે તો એ કિલ ટુ લાયસન્સ હોય એ રીતે ગાડીઓ ચલાવે છે. તો આ ગંભીર પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે, પોલીસનું પેટ્રોલિંગ પણ હોય છે, પરંતુ આ નબીરાઓ એના મા બાપને પણ ગાંઠતા નથી અને મા બાપના ધ્યાન બહાર, અથવા તો ઘણી વખત મા બાપની મીઠી નજર હેઠળ એ લોકો મોટી મોટી ગાડીઓ લઈ અને રોડ પર નીકળી પડે છે. રાત્રિના સમયે ખાલી રોડ ઉપર બેફામ ઝડપે એ લોકો ગાડીઓ ભગાવતા હોય છે અને લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે. થોડા સમય અગાઉ એક ટીનએજરે પણ આ જ રીતે એક યુવાનને ઉડાવી દીધો હતો અને એની પાછળ બેસેલા યુવાનને પણ ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં પણ પોલીસે કાચું કાપ્યું હોય કે રાંધ્યું હોય એ રીતે આ યુવાનના પરિવારની ઘણા સમય સુધી ધરપકડ નહોતી થઈ. એ સગીર વયનો હોવાને કારણે એને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ આ જે મોહિત ચૌહાણવાળી ઘટના છે એમાં એને હવે બરોબર સબક શીખવવાનો સમય આવી ગયો છે. અને ટ્રાફિક અવેરનેસ માટે એક તરફ પોલીસ જ્યારે આટલા કાર્યક્રમો કરતી હોય છે, લોકોને અવેર કરતી હોય છે, ત્યારે આવા નબીરાઓ જે કરોડપતિઓના સંતાનો છે એ લોકો જ્યારે આ પ્રમાણેના ડ્રાઇવિંગ કરી અને લોકોના જીવને જોખમમાં નાખે છે, હિટ એન્ડ રન થાય છે, હિટ એન્ડ રનની ઘટનાઓ ખૂબ વધી રહી છે. તથ્યકાંડ હજી લોકોને ભૂલાયો નથી. આવા તો અનેક કાંડો હિટ એન્ડ રનના ગુજરાતની અંદર બન્યા છે. ત્યારે સુરતની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. પોલીસે હવે સતર્ક થઈ અને કામગીરી કરવી પડશે. બીજી તરફ પેરેન્ટ્સ પણ આ અંગે જાગૃત બને એ ખૂબ જરૂરી છે. તમારા વંઠેલા સંતાનને કારણે કોઈ નિર્દોષ લોકોનો જીવ જાય એ ખૂબ ખોટી બાબત છે. એવું ન થવું જોઈએ. તમારા સંતાનોને, તમારા બાળકોને કંટ્રોલ કરો અને કંટ્રોલ કરવો જ પડશે. અને સખતમાં સખત આવા જે વ્યક્તિ હોય એની સામે પગલાં ભરાવવા જોઈએ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. આ મોહિતનું લાયસન્સ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ રદ કરે છે કે કેમ એ પણ હવે જોવાનું રહેશે. એનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમ માટે રદ કરી દેવું જોઈએ, તો જ દાખલારૂપ સજા થઈ એમ કહી શકાય. અને એના સિવાય પણ જે મહત્તમ સજા થતી હોય એ સજા આને ફટકારવી જોઈએ, તો જ આ લોકો સુધરશે. નહીંતર આ લોકો સુધરવાનું નામ નથી લેવાના અને હિટ એન્ડ રનની ઘટનાઓ વારંવાર બનતી રહેશે. જરૂર છે શહેર પોલીસને જાગૃત થવાની, તો વાલીઓએ પણ પોતાના બાળકોને સેફ ડ્રાઇવિંગ કરવાની સલાહ આપવાની. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.